હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? શાન બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું. આજે તો હું બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે હું તમને દેખાડું કે આપણે જો શું આવ્યું છે, શું તમને જો દેખાડું. તો પહેલાં આપણે શરૂઆત કરીએ. પહેલાં તમે જો વિડીયોમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો બ્લોગ. શરૂઆતમાં તો જો હું તમને દેખાડું તો આ છે આપણે લીંબુડી. તેમાં જો લીંબુ આવી ગયા છે. આ છે લીંબુ, કેવા છે જો લીલાછમ લીંબુ છે. આપણે અહીંયા આપણે વાવી દીધો છે ભીંડાનો છોડ. ને આ શું છે કોમેન્ટમાં કહી દેજો. અહીંયા જો ભાજી પણ છે. અહીંયા જો સોળી છે, ગવાર છે. આ જો ગવારનો છોડ છે. બાકી આ જો પપૈયા વાવી દીધા છે આપણે. ને આગળ જેવીને કહું તો અહીંયા જો સરસ મજાનું આનું નામ કહી દેજો કોમેન્ટમાં. કે જો આપણું લીલુંછમ થઈ ગયું છે શાકભાજી. આગળ જ વાત કરીએ તો અહીંયા જો આ શું છે ખબર છે? અહીંયા આ બધે છે પછીના છોડવા છે. તો મિત્રો આ છે છોડવા મરચી અને રીંગણીના. બાકી આ જો ઘાસ છે જે પાડી છે એના માટે છે. બાકી અહીંયા જો અહીંયા વાવી દીધી છે હળદર. આ છે હળદર. ભીંડાના અમુક છોડવા છે. બાકી અહીંયા જો તુવેરના પણ છોડવા છે. આ દેખાય તે તુવેરના છોડવા છે. ચાલો મિત્રો, દેખાડવાનું એટલું થતું. પછી બીજા બ્લોગમાં મળીએ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બીજા બ્લોગમાં મળવી. અને તમે જોવો તો છતાં પણ સબસ્ક્રાઈબ કરતા નથી, પણ હવે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જતા લાઈક પણ કરી દેજો. ચાલો બીજા બ્લોગમાં મળવી. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ આવે.